હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે બધા? મજામાં હશો? કેમ કે ઘણા બધા દિવસથી આપણે વિડીયો નથી બનાવ્યો, પણ મેં વિડીયો નથી બનાવ્યો એમાં તમને હું ફેર પડી ગયો? કાંઈ ઘંટોય ફેર પડી ગયો નથી. ये बड़ी अच्छी बात कही आप. મને ખબર છે તમને કાંઈ ફેર નથી પડ્યો, પણ મને થયું કે 1-2 મહિના જેવો સમય થઈ ગયો છે, અંદાજે 50 દિવસ કરતાં પણ વધારે સમય વીતી ચૂક્યો છે અને વિડીયો આપણે ચેનલમાં નથી અપલોડ કર્યો. આજે મેં જસ્ટ વાયટી સ્ટુડિયોને ઓપન કરીને જોયું ત્યારે મને ખબર પડી કે 50 દિવસ કરતાં પણ વધારે ગેપ પડી ગયો છે, ચેનલમાં વિડીયો નથી નાખ્યા. અને જોકે આમ તો હવે ચેનલ આપણી શું કહેવાય કે ડાઉન થઈ ગઈ છે, ચેનલની રીચ જે છે એ ડાઉન થઈ ગઈ છે, પણ છતાં એવું થયું કે ચાલો એકાદો વિડીયો બનાવીને નાખી દઈએ ને પબ્લિક કાંઈક જોવે તો 2-5 જણા જોઈ લે, 2-5 વ્યૂ આવી જાય અને $2-3 બની જાય તો મજો થઈ જાય. પણ पैसा ही पैसा होगा. $2 નો બને મને ખબર છે, પણ વાંધો નહીં. ચાલો આપણે ચેનલને હાંકવા હાટું થઈને, હકારવા હાટું થઈને, શરૂ રાખવા હાટું થઈને આજે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. તો ચાલો લેટ્સ ગો, કંઈક નવું તમને બતાવીએ અને નવું કંઈક. તો ભાઈ શિયાળાના સરસ મજાના એન્ડમાં આંબાની અંદર મોર પણ આવી ગયા છે. આપણા આંબાની અંદર તો કેરીઓ પણ નાની નાની બેસી ગઈ છે. હજી આ બાજુ તમને મોર નહીં દેખાતા, પણ તમારા મોર જોવા છે. લેટ્સ ગો. જુઓ ભાઈ, આપણા આંબાની અંદર સરસ મજાના મોર જે છે આવી ગયા છે. આ મોર જસ હજી હમણાં જ આવ્યા છે, પણ આંબો આપણો આખો ભરાઈ ગયો છે. જવો મારા કલેજા, ઠેઠ ઉપર સુધી આખા આંબાની અંદર મોર 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 ને મોર મારા કલેજા જવો તમે. અને એમાં ભાઈ સૌ પ્રથમ વખત મોર જોવા અહીંયા આવ્યા હતા અને એક સરસ મજાની નાની એવી કેરી પણ બેસી ગઈ છે. એકની પણ એવી તો 2-3 બેસી ગઈ છે, ઉપર પણ છે 2-3 જગ્યાએ. તો આવી તો નાની નાની કેરી પણ આવી ગઈ છે અને ખૂબ જેથી સારો એવો આંબો આપણો ફૂટી ગયો છે. અને જુઓ તમે અહીંયા સુધી ઠેઠ મોર છે. બધા આખા આંબાની અંદર સરસ મજાના મોર આવી ગયા ને કેરીઓ જોઈને તો મારું દિલ ગાર્ડન 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 થઈ ગયું. તમે જવા આવું બધું છે ભાઈ. જુઓ તમે આંબાની નીચે સરસ મજાની આપણી ભેંસોને બાંધેલી છે. જુઓ તમે આપણો ભેંસોનો તબેલો, નાનો એવો તબેલો છે. એમાં એક નાની એવી સરસ મજાની આપણી પાડી છે જે મને ખૂબ વાલી છે. કેમ કે વાલી એટલે છે કેમ કે આ ભેંસની પાડી છે અને જો આ પાડી જે છે આને ન ધાવે તો આ ભેં પછી દોવા ન દે, એટલે આને થોડાક દી વાલ કરવો પડે, નકર આ પછી દોવા ન દે. એવું બધું છે. જો અમારી ભેંસ છે સરસ મજાની. ભેંસનું નામ આપણે હાંઢિયો પડેલું છે. હાંઢિયા નામની ભેંસ છે. એક ટાઈમનું દૂધ કરે છે 8 થી 9 લીટર. જુઓ તમે. હવે બસ આગળ દોવાની એક જેટ તૈયારીમાં છે બધું ભાઈ. આહા મારો વાલીડો હાંઢિયો. બી તો ભાઈ ઘણી બધી ભેંસું છે. તમે જુઓ આ અમારે ભૂરી આહા 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 મારી વાલી કડી છે. આ એક ભેંસ છે સૌથી મારકણી ભેંસ હોય ને તો એ આ છે, પણ આજે નહીં મારે. એને ખબર છે મારે એને શું છે વિડીયોમાં આવવાની બહુ ઈચ્છા થાય. એમ તો આને કેટલી ઉતાવળ, પણ તને તો લઈ લો. ઊભી રે. આહા આને વિડીયોમાં આવવાની એટલી ઉતાવળ ને કે શરમાઈ ગઈ. જુઓ તમે, જુઓ તમે આ વિડીયોમાં આવવાની ઉતાવળ એવી હોય ને. પછી જો આ એક અહીં બેઠી છે સરસ મજાની સૌથી ભાઈ મોંઘામાં મોંઘી ભેંસ હોય ને તો એ આવડ્યા છે. તમે જુઓ હા કાળજાનો કટકો ભાઈ, ઓરિજિનલ જાફરાવાદી ભેંસ છે. જુઓ તમે, માત્ર 2 વર્ષની એની ઉંમર છે અને તમે જુઓ કે એની હાઈટ જુઓ તમે, એના હિંગડા જુઓ, એનું માથું જુઓ. અને એમ તો હાઈએ મારો ભાગે જેમ તેમ નથી. આવું બધું છે ત્યાં. આવું સરસ મજાનું આપણું નીચેની વ્યવસ્થા છે. જુઓ તમે, એ તો બોદળાને મારો ઇગ્નોર. અને બધી વ્યવસ્થા જુઓ તમે. રાજુલાનો પથ્થર આપણે બેહાડેલો છે સરસ મજાનો. જુઓ તમે છે પથ્થર, આવો કંઈક પથ્થર છે. આવી સરસ મજાની કંઈક સુવિધા છે આપણા ફાર્મમાં, એટલે તબેલામાં. તો ભાઈ આપણે કે જેટલી ભેંસું છે ને એ ભેંસુમાં સૌથી ડેન્જર ભેંસ જો કોઈ હોય તો એ આ છે બધી રીતે. આ એક ટાઈમનું 11 લીટર દૂધ કરે, એટલે કે ટોટલ આખા દિવસનું 22 લીટર દૂધ કરે. અને 22 લીટર એક ભેં આપણી કરતી નથી એક આખા દિવસનું. આ એક ટાઈમનું 22 લીટર દૂધ કરે છે. અને વિયાવાની 2-4 દિવસની વાર તો નથી, પણ હવે લગભગ 1લી તારીખ સુધીમાં કદાચ વિયાઈ જશે. એવો તમે ધીરે ધીરે એને આવ પણ હવે ઉતારી દીધું છે ભાઈ. જો કદાચ આ ભેંસને આપણે વેચવી હોય ને તો કેટલા પૈસા આવે ત્યારે મને કોઈ કોમેન્ટ કરીને કહેજો ને ભાઈ. જુઓ તમે આવી કંઈક ભેંસ છે આપણી સરસ મજાની. મારી દીકરી વિડીયો બનાવો ને એટલે થોડીક આમ નર્વસનેસ થઈ જાય ને. આવી કંઈક ભેંસ છે ભાઈ. અને આ છે પણ મોસ્ટ ડિમાન્ડેન્ટવાળી ભેંસ છે, જાફરાવાદી છે. જુઓ તમે એના હિંગડા જુઓ અને ભેંસ તમે આખી જોઈ શકો કે કઈ રીતની છે એમ. આજા દિવસ પછી વ્લોગ બનાવવાનું થયું છે એટલે વારંવાર રીટેક મારવા પડે છે.
કેમ કે થોડીક આદત હોય ને એ થોડીક મુકાઈ ગઈ હોય. કેમ કે હું નકરી કાંઈ ડેલી વ્લોગિંગ ન કરતો, ટ્રાવેલિંગનું આ તેમ બનાવતો, એટલે સીધો ફોન રાખીને વારંવાર વ્લોગ બનાવવાનો થતો હોય. આ ફોનની સામે ફેસ ટુ ફેસ કેમેરો મારે ફેસ કરવાનો થાય ત્યારે થોડીક તકલીફ થાય, પણ વાંધો નહોતો વસાડે. પણ આ શું કહેવાય કે થોડાક દિવસથી બંધ કરી દીધું અને આવું બધું થાય. તો વ્લોગ જો કદાચ તમે બનાવતા હોય, તમારી ચેનલ વ્લોગિંગની હોય તો કન્ટિન્યુ રાખજો, પણ ભવાડા ન કરતા, ધતિંગ ન કરતા ખોટા, અને કંઈક હરખા કન્ટેન્ટમાં આગળ વધજો. ચોક્કસ તમે આગળ જાઓ. હું નથી ગયો એટલે નમી નહીં દઉં એવું નથી, પણ તમારી પાસે જો કદાચ શું કહેવાય કે ભાઈ કન્સિસ્ટન્સી હોય, તમે એક ધારું કામ કરી શકવાની તમારામાં ત્રેવડ હોય તો તમે આગળ જઈ શકો. ઘણા બધા યુટ્યુબરો છે, એના ઉદાહરણો તો લાટ બધા છે, પણ તમારે કન્ટિન્યુ કરવું પડે તો હાલે, એવું બધું છે યુટ્યુબનું. તો આવું બધું હાલ્યા કરે. બાકી આજના વિડીયો માટે મને લાગે અમારા આ વિડીયોને અંત આપી દેવો જોઈએ. 2026માં ધમાકેદાર એન્ટ્રીની સાથે આપણે પાછા મળીએ છીએ 2026માં. ત્યાં સુધી રામે રામ ડાયરાને.